જય સ્ટુડન્ટ, હવે જો અહીંયા આપણે ધોરણ 8 ની અંદર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે જોતા હતા. તો સમપ્રમાણ કોને કહેવાય અને વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય, તો એની આધારે આપણે અહીંયા જોઈએ છીએ. તો સ્વાધ્યાય 13.2 ની અંદર ત્રીજા નંબરનો આપણે પ્રશ્ન હતો, એમાં બીજો આયા હતા આપણે. તો બીજો પ્રશ્ન અહીંયા તો આપણો કે અહીંયા 15 આરા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે. હવે 15 આરાની સંખ્યા છે, તો 15 આરા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. હવે આપણને ખબર છે કે 4 આરા હોય તો 90 અંશનો ખૂણો બને. તો અહીંયા આપણે શું લખવાનું છે, કેટલા અંશનો, 15 આરા હોય તો કેટલા અંશનો ખૂણો બને. તો અહીંયા આરાની સંખ્યા અને ખૂણો નંબર A નંબર B. તો જો આરાની સંખ્યા આપણે કેટલી છે, તો અહીંયા આરાની સંખ્યા આપણે લઈએ છીએ 4, તો અહીંયા 90 અંશનો ખૂણો બને છે. અહીંયા C બરાબર આરાની સંખ્યા 15 હોય તો ખૂણો કેટલા અંશનો બનશે. અહીંયા D બરાબર 1 * B છેદમાં C, તો A છે 4 * 90 છેદમાં 15, 15 × 90 અને 6 × 24 કેટલા બનશે, તો 24 અંશનો ખૂણો બને છે. કેટલા અંશનો, 24 અંશનો ખૂણો બને. બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ હોય તો આરાની સંખ્યા, હવે આરાની સંખ્યા શોધવી છે તો આપણે અહીંયા ઉલટાઈ દેશું. અહીંયા ખૂણો આવી જશે અને અહીંયા આરાની સંખ્યા આવી જશે. શું આવી જશે, આરાની સંખ્યા. હવે ખૂણો અહીંયા તો જો આપણે A બરાબર ખૂણો 90 અંશ ઉલટાઈ નાખીએ તો અહીંયા આરા 4 થઈ જાય. તો અહીંયા C બરાબર કેટલું છે, 40 અંશનો ખૂણો છે. કેટલો છે, 40 અંશનો. તો D બરાબર કેટલા થશે, તો D બરાબર 1 * B છેદમાં C. A છે 90 * 4 છેદમાં 40. શું શું ઉડી ગયું, 4 4 પણ ઉડી ગયા. 9 આરા કેટલા આવશે, 9 આરા એની અંદર આવશે. તો આ રીતે આપણે એની અંદર ગણી શકાય છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો આટલું લખી દો તમે, પછી આગળ તમને લખાવું તેની અંદર કેવી રીતે લખવાનું છે, કેવી રીતે આપણને આપ્યું છે એ દરેક પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવાના છે. જે પોઈન્ટ છે એ પોઈન્ટને તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે આ પોઈન્ટ આપણે આ રીતે લખવાનો રહેશે. હવે જો દાખલા નંબર 4 જોઈએ આપણે. તો ચોથા નંબરની અંદર ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચવામાં પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4 ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે છે. હવે 4 ની અંદર ઘટાડો થયો તો અહીંયા બાળકો અને અહીંયા મીઠાઈ બે આપણે એની અંદર પોઈન્ટ પાડીશું. તો બાળકો અને મીઠાઈ, અહીંયા બાળકો આવશે, અહીંયા મીઠાઈ આવશે. તો અહીંયા A બરાબર કેટલા બાળકો છે, એ બાળકો 24 આયા છે. 24 તો B 5 ટુકડા, C છે 4 બાળકો ઘટી ગયા એટલે કેટલા થઈ ગયા, 20 થઈ ગયા. 4 નો ઘટાડો થઈ ગયો એટલે 4 નથી લખવાના, 4 ઘટી ગયા એટલે 24 માંથી 4 ઘટી ગયા. તો D બરાબર કેટલા, તો D બરાબર 1 * B છેદમાં C. તો A છે 24 * 5 છેદમાં 20, 5 ચોક 20 અને 6 ચોક 24. તો કેટલા આવે, 6 ટુકડા. કેટલા ટુકડા આવશે, 6 ટુકડા એમને દરેક બાળકને મળે છે. તો આ રીતે આપણે એની અંદર દાખલો ગણી શકાય છે. પાંચમા નંબરનો, એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલે છે. તો પશુ અને દિવસ બે પોઈન્ટ ની અંદર આવશે.
પશુઓ અને દિવસ આવશે। પશુ કેટલા છે પહેલા 20 પશુ છે 20 તો દિવસ કેટલા છે 6 કેટલા છે 20 પછી c બરાબર 10 પશુ વધી જાય એટલે શું પ્લસ થઈ જશે તો પહેલા 20 હતા 10 થાય ટોટલ કેટલા થાય 30 થાય તો d બરાબર કેટલા તો આપણને ખબર પડે 10 વધે ને અહીંયા 10 નથી લખવાના એ ધ્યાન રાખજો વધારો થાય છે તો પ્લસ કરવાના જે આગળ હોય એમાં પ્લસ કરવાના આમાં ઘટાડો થયો તો એટલે આપણે શું કર્યા માઈનસ કર્યા તો આ પ્લસ અને માઈનસ કેવી રીતે કરશું એ આપણને ધ્યાન રાખવાનું છે અહીંયા પાછું d બરાબર a * b છેદમાં c તો a છે 20 * 6 * 30 સુમ સુમ ઉડી ગઈ 3 * 2 6 અને 2 * 2 4 દિવસ કેટલા દિવસ આવશે 4 દિવસ એ ઘાસચારો ચાલે છે। પછી જો છઠ્ઠા નંબરનો એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસવિંદરના ઘરે ફરીથી વીજભાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરે છે જો હવે 3 ના બદલે 4 વ્યક્તિ આ કામ લગાવવા માટે કરવામાં આવે તો તે કામ કેટલા દિવસની અંદર પૂરું કરે છે વ્યક્તિ આની અંદર શું આવશે વ્યક્તિ અને દિવસ a બરાબર કેટલા વ્યક્તિ છે 3 વ્યક્તિ તો b બરાબર દિવસ કેટલા છે 4 c બરાબર 4 વ્યક્તિ બદલી નાખે અહીંયા શું કીધું છે હવે જો તે 3 ના બદલે 4 વ્યક્તિને આ કામમાં લગાડે છે તો 4 વ્યક્તિ આવે છે તો d બરાબર a * b છેદમાં c a * b આવશે 3 * 4 છેદમાં 4 4 4 ઉડી ગયા તો અહીંયા કેટલા આવશે 3 દિવસની અંદર પૂરું કરે સિમ્પલ વસ્તુ છે 3 વ્યક્તિને 4 દિવસ લાગે જો વ્યક્તિ સંખ્યા માણસની વધી જાય તો દિવસો પણ શું થઈ જવાના ઘટી જવાના છે કેટલા દિવસની અંદર પૂરું કરશે 3 દિવસની અંદર એ કામ પૂરું કરે છે આટલું લખી દો તમે પછી આગળ આપણે લખાઈએ તમને ધ્યાન રાખજો શાંતિથી ઉતાવળ કરતા નહીં કેવી રીતે આપણે લખવાનું છે શું આપેલું છે એ દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે વ્યસ્ત પ્રમાણની અંદર જે પ્રમાણે આપણે લખતા હોઈએ એ પ્રમાણે એની અંદર લખવાનું એટલે આપણને ખબર પડે કે આ આપણે આ રીતે લખી શકીએ છીએ અને આ રીતે આપણને આપેલું છે એટલે કે જે દાખલો લખીએ છે એમાં આપણને અંદાજ આવી જાય કે આ દાખલો આ રીતે આપણે ગણી શકાય છે। હવે જો 7મા નંબરનો દાખલો છે એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય તો તેવા 20 બોક્સમાં રાખવામાં આવે છે તો હવે આ જથ્થાની શીશીઓ કેવી રીતે રાખવામાં આવે કે પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય તો આવા કેટલા બોક્સ ભરાય છે હવે આપણે બોક્સની સંખ્યા શોધવાની છે તો બોક્સની સંખ્યા જો એક બોક્સમાં 12 શીશી આવે છે એવા કેટલા 25 બોક્સ છે કેટલા છે 25 બોક્સ તો જો 12 સીસી અને બોક્સની સંખ્યા આપણે લેવાની છે તો હવે જો સીસી અને બોક્સ લેશું તો 12 સીસી હોય 12 સીસી તો 25 બોક્સ ભરાય છે તો અહીંયા આપણે શું કીધું સીસી જે છે એ સીસી 20 પ્રત્યેક બોક્સમાં 20 સીસી એટલે સીસીની સંખ્યા પહેલા એક બોક્સની અંદર કેટલી 12 સીસી રાખતા હતા હવે એને 20 સીસી રાખવાની છે તો હવે કેટલા બોક્સ આપણે ભરાય છે એ આપણે જોવાનું છે તો એની અંદર આપણે શું કરીશું સીસીઓ અને બોક્સ બે આપણે એને ભાગ કરી દીધા a બરાબર b બરાબર c બરાબર અને d બરાબર તો પહેલા જો સીસીઓ કેટલી હતી આપણે
12 સીસી રાખતા હતા તો કેટલા બોક્સ ભરાતા હતા 25 બોક્સ હવે એક બોક્સ ની અંદર 20 સીસીઓ આપણે રાખવી છે તો કેટલા બોક્સ ભરાય છે બરાબર તો આને સમજીને આપણે આને લખીએ છે તો D બરાબર A ગુણ્યા B છેદમાં C A કેટલો છે 12 ગુણ્યા B છે 25 છે અને C છે 20 5 ચોક 20 ને 5 5 25 4 તરી 12 અને 5 તરી 15 બોક્સ ભરાય કેટલા બોક્સ ભરાય છે 15 બોક્સ ભરાય તો આ રીતે આપણે એની અંદર જોવાનું છે A માં કઈ રકમ આવશે B માં CC બે વખત આપી તો CC લખીશું બોક્સ લખવું હોય તો બોક્સ પણ તમને એમ થાય કે એક બોક્સમાં તો બોક્સે બે વખત આપ્યા છે પણ બોક્સ આપણે એક બોક્સની ખાલી આપણે અંદાજ કાઢે કે એક બોક્સની અંદર કેટલી તો 12 સીસી હોય તો 25 બોક્સ ભરાય છે તો આપણે શું એક બોક્સની અંદર સીસી ની સંખ્યા વધારી દીધી કેટલી સીસી કરી દીધી 20 સીસી આપણે કરી દીધી એટલે કે 20 સીસી હોય એક બોક્સની અંદર તો આપણે એને કેટલા ભરી શકીએ તો એને આધારે આપણે એનો ભાગ પાડી શકાય છે કે કોમાં કેટલી છે કેવી રીતે આપી છે એ દરેક પોઈન્ટને આપણે ધ્યાન રાખીશું એટલે આપણને ખબર પડી જશે હવે જો એના પછીનો એક દાખલો છે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ છે હવે બે વખત શું આપી છે આપણને દિવસ આપ્યા છે 63 અને 54 અને ત્યાં યંત્રોની સંખ્યા એટલે દિવસ અને યંત્રો અહીંયા આવશે દિવસો અને અહીંયા આવશે યંત્રો તો દિવસો 63 છે તો યંત્ર કેટલા છે 42 યંત્રો છે એ દિવસ 54 કરી દઈએ તો યંત્રો કેટલા તો D બરાબર A ગુણ્યા B છેદમાં C તો A છે 63 છે ગુણ્યા B છે 42 અને C છે 54 હવે આપણે છેદ ઉડાડવાનો છે તો છેદ ઉડાડીને આપણે લખીએ તો એને ખબર પડે તો જો 9 6 54 9 સત્તા 63 7 6 42 સિત્તી 49 યંત્રો કેટલા યંત્રો જોઈએ છે તો 49 યંત્રોની જરૂર પડે છે તો આ રીતે આપણે જેની સંખ્યા આપણને આપી છે એ રીતે આપણે એની અંદર શોધી શકાય છે કે યંત્રોની સંખ્યા છે કે જેની પણ આપણે સંખ્યા શોધવી હોય તો એ સંખ્યા આપણે આ રીતે શોધી શકીએ છીએ પછીનો જે દાખલો આપ્યો છે જો એ તમારે જાતે કરી દેવાનો છે એની અંદર શું છે એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ એક સ્થાન પર પહોંચતા 2 કલાકનો સમય લાગે છે હવે 80 કિલોમીટર કલાકની ઝડપે તો 60 તો A માં 60 લેશું B માં 2 કલાક લેશું 80 લેશું C માં 80 લેશું તો D માં કેટલા તો દાખલો આપણે જાતે ગણી શકાય છે બરાબર તો 9મા નંબરનો દાખલો જાતે ગણી લેવાનો દરેક વિદ્યાર્થી 10મા નંબરનો જોઈએ આપણે એક ઘરમાં નવી બારીઓ લગાવતા બે વ્યક્તિને 3 દિવસ લાગે છે બે વ્યક્તિને કેટલા દિવસ લાગે છે 3 દિવસ લાગે છે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે છે તો કાર્ય પૂરું કરતા કેટલો સમય લાગે બે વ્યક્તિને 3 દિવસ લાગે છે તો એક વ્યક્તિ બીમાર પડી ગયો અહીંયા એટલે વ્યક્તિ અને સમય બે આપણે ભાગ પાડ્યા આ 10માનો પહેલો છે વ્યક્તિ છે એ 2 તો 3 દિવસ લાગે 2 છે તો B બરાબર 3 દિવસ હવે C બરાબર એક વ્યક્તિ બીમાર પડ્યો કે 2 ના 1 થઈ ગયા તો દિવસ કેટલા તો D બરાબર A ગુણ્યા B છેદમાં C હવે A કેટલો છે 2 ગુણ્યા 3 છેદમાં 1
1 તો 2 3 દુ 6 દિવસ, કેટલા 6 દિવસ લાગે છે। એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિની જરૂર પડે? હવે એક જ દિવસની અંદર આપણે બારી લગાવી છે તો દિવસ એક જ રાખવાનો છે આપણે, તો આમાં શું થઈ જશે, ઉલટાઈ જશે એટલે બદલે આપણે આમાં નંબર 2 આપીએ છે આપણે, તો અહીંયા શું થઈ જશે, સમય પહેલું આવી જશે અને પછી વ્યક્તિઓ થઈ જશે। બરાબર, તો અહીંયા સમય છે 3 દિવસ છે ને, તો સમય 3 દિવસ છે, તો b બરાબર વ્યક્તિ કેટલા છે 2 છે। હવે c બરાબર શું કીધું છે આપણને, એક જ દિવસમાં, તો અહીંયા એક દિવસ છે, તો d બરાબર વ્યક્તિ કેટલા છે એનો અહીંયા આપણે ક્રોસ ગુણાકારથી લખવાનું છે, તો અહીંયા નીચે લખું છું, ધ્યાન રાખજો, d બરાબર a ગુણ્યા b છેદમાં c, તો a જે છે 3 ગુણ્યા 2 છેદમાં 1, તો 3 દુ 6 વ્યક્તિ, કેટલી વ્યક્તિઓ 6 વ્યક્તિઓ જોઈએ, બીજાની અંદર આપણે 6 વ્યક્તિ જોઈએ, પહેલાની અંદર આપણે 6 દિવસ જોઈએ છે, તો આ રીતે આપણે એને લખવાનું છે। તો ધ્યાનથી શાંતિથી ઉતાવળ કર્યા વગર જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે એ લખવાનું છે। હવે જો લાસ્ટ એક દાખલો 11મો છે, જોઈ લઈએ આપણે। કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ હોય છે। હવે જો શાળામાં 9 તાસ કરવાના હોય તો દરેક તાસનો સમય કેટલો થશે? શાળાનો સમય સમાન રહે છે એવું માની લેવું। હવે 9 તાસનો સમય એને જ છે, સમય એની શરૂઆતથી એન્ડ સુધીનો સમય એ જ છે, શાળાને ખુલવાનો સમયથી બંધ થવાનો સમય સેમ જ છે, પિરિયડોમાં ફરક થયો, તાસ આપણને આપ્યા હતા, હવે તાસની સંખ્યા છે અને મિનિટ એટલે કે સમય એ આપણને આપેલું છે। તો એની અંદર જો તો પહેલા આપણે તાસ લેશું અને અહીંયા સમય લેશું, તો પહેલા અહીંયા જો a બરાબર 8 તાસ હતા, તો b બરાબર સમય કેટલો હતો 45 મિનિટનો હતો, કેટલા મિનિટનો હતો 45 મિનિટનો, 8 તાસની અંદર 45 મિનિટનો એક તાસ એ રીતે લેવાનો। હવે જો શાળામાં 9 તાસ કરી દેવામાં, 8 ની જગ્યાએ કેટલા 9 તાસ કરે, તો d બરાબર કેટલું, તો d બરાબર a ગુણ્યા b છેદમાં c, તો a કેટલો છે 8 ગુણ્યા 45 છેદમાં 9 પંચા 45 ને 8 પંચા 40, તો એક તાસ એ કેટલાનો થઈ જશે, તાસ એટલે પિરિયડ, એક પિરિયડ કેટલાનો થઈ જશે 40 મિનિટનો થઈ જશે। પહેલા 45 મિનિટનો હતો, હવે પિરિયડની સંખ્યા વધારી દીધી, 8 ની જગ્યાએ કેટલા કરી દીધા 9 કરી દીધા, તો 8 ની જગ્યાએ 9 કરી દીધા, તો એમાં શું થયું, તો એ જે સમય છે એક તાસનો એક પિરિયડનો જે સમય છે એ શું થઈ જશે ઘટી જશે। તો આ રીતે આપણે એની અંદર જો તો ગણી શકાય છે। તો અહીંયા સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ જે ચેપ્ટર છે એ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે। તો ધ્યાન રાખજો, શાંતિથી ઉતાવળ કર્યા વગર સ્વાધ્યાય પોથીની અંદર પણ જે રીતના દાખલા હોય એ રીતના દાખલા તમારે લખી દેવાના છે, બાકી કઈ રહેવા દેવાનું છે નહીં। જે પ્રમાણે આપણને આપ્યું હોય એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે દરેક વિદ્યાર્થીએ લખી દેવાનું, સહેજ પણ ઉતાવળ કરવાની છે નહીં। એમાં આપણને આપ્યું છે એ ધ્યાનમાં રાખવાનું કે કઈ રીતે આપણે લખવાનું છે, કેવી રીતે આપણને આપેલું છે એ દરેક પોઈન્ટને યાદ રાખી અને લખવાનું છે, કઈ બાકી ના રહે એને પણ આપણે ધ્યાનમાં રાખીશું। એટલે જે પોઈન્ટ મેં તમને અહીંયા લખાયા છે એ પોઈન્ટ વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય પોથીની અંદર અમુક ખાલી જગ્યા વિકલ્પો એવું પણ આવે છે, તો એને પણ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે। તો અહીંયા આટલું લખી લો તમે। રકમો ફરજિયાત તમારે લખવાની, રકમ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવાની છે, બાકી રહેવા દેવાની છે નહીં। જે રકમ હોય એ રકમ દરેક વિદ્યાર્થી ફરજિયાત લખશે। હું અહીંયા રકમ લખતો નથી એનો મતલબ છે તમારે લખવાનો
નહીં એ રીતે નહીં, રકમ ફરજિયાત દરેકની રકમ ઉપર લખેલી હોવી જોઈએ. કોઠો હોય તો કોઠો જે પણ હોય એ ફરજિયાત લખેલું હોવું જોઈએ. જો નહીં હોય તો ચલાવી લેવામાં આવશે નહીં. ફરજિયાત દરેક વિદ્યાર્થીએ રકમ લખી અને વ્યવસ્થિત રીતે એને લખવાનું છે, બાકી કંઈ રહેવા દેવાનું છે નહીં. તો અહીંયા આપણે પૂરું થાય છે આ ચેપ્ટર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર શીખીશું.